નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે સાદા સીધા શબ્દોમાં એવો તો શું જાદુ હોય છે કે એ કવિતા બની જાય છે? આજે આપણે ગુજરાતી ભાષાના એ જાદુઈ આભૂષણો વિશે વાત કરવાના છીએ જે ભાષાને સુંદર બનાવે છે. ચાલો આ સફર શરૂ કરીએ. આપણે બધા ગીતો સાંભળીએ છીએ, કવિતાઓ વાંચીએ છીએ, પણ અમુક પંક્તિઓ એવી હોય છે કે સીધી દિલમાં ઉતરી જાય છે. કવિઓ એવું તો શું કરતા હશે કે એમના શબ્દો આટલા પ્રભાવશાળી બની જાય છે? આની પાછળ એક બહુ જ રસપ્રદ રહસ્ય છે. અને એ રહસ્યનું નામ છે અલંકાર. અલંકાર એટલે શું? સાવ સહેલું છે. જેમ ઘરેણાં પહેરવાથી શરીરની શોભા વધે, બસ એ જ રીતે અલંકાર ભાષાની શોભા વધારે છે. એટલે કે એ ભાષાના ઘરેણાં છે જે એને વધારે સુંદર અને અસરકારક બનાવે છે. તો ભાષાના આ ઘરેણાની પેટીમાં મુખ્યત્વે બે ખાના છે. એક છે શબ્દાલંકાર, જેમાં શબ્દોના અવાજ અને એના લયથી જાદુ સર્જાય છે, અને બીજું છે અર્થાલંકાર, જેમાં સુંદરતા શબ્દોના ઊંડા અર્થમાંથી આવે છે. ચાલો તો પેટીનું પહેલું ખાનું ખોલીએ અને શબ્દાલંકારને જરા નજીકથી જોઈએ. અહીં બધો ખેલ શબ્દોના અવાજનો છે, એના સંગીતનો છે. અને આ ખાનામાં આપણને પહેલું ઘરેણું મળે છે વર્ણાનુપ્રાસ અલંકાર. હવે નામ પર ના જતા. નામ ભલે થોડું અઘરું લાગે, પણ એનો નિયમ એકદમ સહેલો છે. નિયમ બસ એટલો જ છે કે કોઈપણ લાઇનમાં જ્યારે એકનો એક અક્ષર એટલે કે વર્ણ વારંવાર આવે ત્યારે વર્ણાનુપ્રાસ અલંકાર બને. આનાથી શું થાય? એનાથી એક મસ્ત મજાનું લય બને છે જે સાંભળવામાં ખૂબ સારું લાગે છે. આ ઉદાહરણ સાંભળો. કામિની કુકિલા કેલી કૂજન કરે. સાંભળ્યું? ક ક ક. આ ક વર્ણના પુનરાવર્તનથી જે સંગીત પેદા થાય છે ને, એ જ શબ્દાલંકારનો અસલી જાદુ છે. ચાલો હવે બીજું ઘરેણું જોઈએ. આનું નામ છે યમક અલંકાર. આ તો શબ્દોની એક મજાની રમત જેવું છે, જેમાં એક જેવા દેખાતા શબ્દો અલગ અલગ અર્થની માયાજાળ રચે છે. અહીં નિયમ એવો છે કે એક જ લાઇનમાં એક સરખો શબ્દ એકથી વધુ વાર આવે, પણ દરેક વખતે એનો અર્થ અલગ હોય. આનાથી વાક્યમાં એક અલગ જ પ્રકારની ચમક આવી જાય છે. જેમ કે આ વાક્ય જુઓ. અખાડામાં જવાના મેં ઘણીવાર અખાડા કર્યા છે. અહીં જે પહેલો અખાડો છે એનો મતલબ છે કસરત કરવાની જગ્યા, અને બીજી વાર અખાડા કર્યાનો મતલબ છે બહાના કાઢ્યા. શબ્દ એક જ પણ અર્થ જુદા જુદા. છે ને મજાનું? શબ્દાલંકારમાં આપણું છેલ્લું ઘરેણું છે અંત્યાનુપ્રાસ. આનાથી તો આપણે બધા જ પરિચિત છીએ. મોટાભાગના ગીતો અને ભજનોમાં આ જ તો હોય છે. આનો નિયમ તો સાવ સહેલો છે. જ્યારે બે લાઇનના છેડે એક સરખા ઉચ્ચારવાળા શબ્દો આવે, જેને આપણે પ્રાસ કહીએ છીએ, બસ એને જ અંત્યાનુપ્રાસ અલંકાર કહેવાય. દાખલા તરીકે, જેની જશોદા માવલડી ગોકુળ ચરાવે ગાવલડી. અહીં માવલડી અને ગાવલડી આ બંને શબ્દોના પ્રાસને કારણે એક સુંદર લય બને છે. આ જ છે અંત્યાનુપ્રાસ. ચાલો હવે પેલું બીજું ખાનું ખોલીએ, જ્યાં અર્થાલંકાર છુપાયેલા છે. અહીં સુંદરતા શબ્દોના અવાજમાં નથી, પણ એના ઊંડા અર્થમાં, એની સરખામણીમાં અને કવિની કલ્પનામાં છે. પણ અર્થાલંકાર સમજતા પહેલા આ બે શબ્દો સમજવા ખૂબ જ જરૂરી છે: ઉપમેય અને ઉપમાન. ઉપમેય એટલે એ વસ્તુ જેની આપણે સરખામણી કરી રહ્યા છીએ, અને ઉપમાન એટલે એ જાણીતી વસ્તુ જેની સાથે આપણે સરખામણી કરીએ છીએ. આ બે શબ્દો બરાબર યાદ રાખી લેજો. તો અર્થાલંકારમાં આપણે ત્રણ મુખ્ય પ્રકાર જોવાના છે: ઉપમા, જેમાં સીધી સરખામણી હોય છે; રૂકક, જેમાં બે વસ્તુને એક જ માની લેવામાં આવે છે; અને ઉત્પ્રેક્ષા, જેમાં એક વસ્તુ બીજી વસ્તુ હોય એવી કલ્પના કરવામાં આવે છે. ચાલો ઉદાહરણથી સમજીએ એટલે બધું જ સ્પષ્ટ થઈ જશે. સૌથી પહેલા ઉપમા. આ વાક્ય જુઓ. દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. અહીં દમયંતીનું મુખ ઉપમેય છે અને ચંદ્ર ઉપમાન. અને જેવું શબ્દ વાપરીને બંનેની સીધી સરખામણી કરી છે. સાવ સરળ. હવે જુઓ રૂપક. અહીં એમ નથી કહ્યું કે બપોર શિકારી કૂતરા જેવો છે. ના, અહીં તો સીધું જ કહી દીધું કે બપોર એક શિકારી કૂતરો છે. એટલે કે ઉપમેય અને ઉપમાન બંને એક જ છે. આનાથી વાતમાં વજન આવે છે, ભાવ વધારે તીવ્ર બને છે. અને હવે ઉત્પ્રેક્ષા. અહીં એમ નથી કહ્યું કે મુખ ચંદ્ર જેવું છે કે મુખ ચંદ્ર છે. અહીં જાણે શબ્દ વાપર્યો છે. એનો મતલબ કે કવિ એવી કલ્પના કરી રહ્યા છે, એવી સંભાવના જોઈ રહ્યા છે કે દમયંતીનું મુખ જાણે પૂનમનો ચંદ્ર હોય. આ કલ્પનાની સુંદરતા છે.
અત્યાર સુધી આપણે જોયું કે કોઈ વસ્તુની સરખામણી બીજી પ્રખ્યાત વસ્તુ સાથે થાય છે, પણ હવે એક એવો અલંકાર જોઈએ જે આખો ખેલ જ પલટી નાખે છે, જેમાં સરખામણી તો થાય છે પણ સાવ ઊંધી રીતે. આ છે વ્યતિરેક અલંકાર. આનું કામ જ અનોખું છે. અહીં ઉપમેયને એટલે કે જેની સરખામણી થાય છે તેને ઉપમાન કરતાં પણ ચડિયાતું બતાવવામાં આવે છે. આ ઉદાહરણ જુઓ એટલે બધું સમજાઈ જશે. સુદામાના વૈભવ આગળ કુબેર તે કોણ માત્ર? અહીં સુદામાના વૈભવને ધનના દેવતા કુબેર કરતાં પણ મહાન બતાવ્યો છે. આ જ તો વ્યતિરેક અલંકારની તાકાત છે. તો આજે આપણે ભાષાના આભૂષણોની આખી પેટી ખોલી શબ્દાલંકાર અને અર્થાલંકારના કેટલાક સુંદર નમૂના જોયા. હવે જ્યારે કોઈ કવિતા કે ગીત સાંભળવામાં આવશે ત્યારે એમાં છુપાયેલા આ જાદુને પારખવાની એક નવી જ દ્રષ્ટિ મળી ગઈ છે. એટલે હવે પછી જ્યારે કોઈ ગીતની લાઈન મનમાં ગુંજ્યા કરે કે કોઈ કવિતા વાંચીને વાહ નીકળી જાય ત્યારે એકવાર થોભીને વિચારવું રહ્યું, શું આમાં કોઈ અલંકાર છુપાયેલો છે? શું એ ભાષાના ઘરેણાને હવે ઓળખી શકાશે? ચોક્કસ શકાશે.